નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની બિરલા સાગર કોલોનીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન। બ્રહ્માકુમારી દ્વારા અલૌકિક ચૈતન્ય દેવીઓની ઝાંખીના દર્શન। પોરબંદરમાં પારિવારિક માહોલમાં રૂમઝૂમ રાસોત્સવે ધૂમ મચાવી। આયોજકોએ એક દિવસ વધારવાનું જાહેર કરતા ખેલૈયાઓમાં ઉત્સાહ। પોરબંદરના દસનામ ગોસ્વામી સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો। ખેલૈયાઓએ ભગવા કપડાં પહેરી અને માતાજીની કરી આરાધના। પોરબંદરમાં વાતાવરણમાં પલટો આવતા ગરબીના આયોજકોમાં ચિંતાનું મોજું। માછીમારોને સાવચેત કરવા બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ। હાલ માતાજીની આરાધનાનો તહેવાર નવરાત્રી ચાલી રહી છે, ત્યારે પોરબંદરના ભાવેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં 600 થી વધુ દીકરીઓએ ભાગ લીધો છે। પોરબંદર શહેરમાં ભાવેશ્વર મિત્ર મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે। અહીં 600 થી વધુ દીકરીઓ ગરબે ઘૂમી અને માતાજીની આરાધના કરે છે, જેમાં સર્વજ્ઞાતિની દીકરીઓ માટે આ આયોજન કરવામાં આવે છે। પ્રાચીન ગરબા પર દીકરીઓને ગરબે રમાડવામાં આવે છે। વયજૂથ મુજબ ગ્રુપ બનાવી અને ગરબે રમાડવામાં આવે છે। આ પ્રાચીન ગરબીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। મહાદેવના મંદિરના પટાંગણમાં આદ્યશક્તિના ગુણ ગાવામાં આવે છે અને તે પણ નાની બાળાઓ દ્વારા। મંદિર પરિસરને અને ગરબી ચોકને રોશનીથી શણગારવામાં આવ્યું છે। પ્રાચીન ગરબીની પરંપરા આજે પણ જોવા મળી રહી છે। પોરબંદરમાં ભાવેશ્વર મહાદેવના સાનિધ્યમાં પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે, જ્યાં નાની બાળાઓ ગરબે ઘૂમે છે। આ ગરબીની વિશેષતા એ છે કે અહીં છેલ્લા 45 વર્ષથી અલગ અલગ માતાજીની મૂર્તિ બનાવવામાં આવે છે। આ વખતે 7 ફૂટ ઊંચી શ્રી લાંદલમાની મૂર્તિનું સર્જન થયું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના વાડી પ્લોટ ગરબી ચોક ખાતે પ્રાચીન ગરબી માના નોરતાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને મહત્વની વાત એ છે કે 180 થી વધુ બાળાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે, જેને કારણે ગરબી મહોત્સવ પોરબંદર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। દરરોજ આ ગરબી ચોકમાં થતી આ ગરબીની શરૂઆત નાની બાળાઓ દ્વારા માં આદ્યાશક્તિની આરતીથી કરવામાં આવે છે। 3 વર્ષથી 12 વર્ષ સુધીની બાળાઓ એમાં જોડાય છે। આ ગરબી નિહાળવા માટે રોજ સેંકડો લોકો ઉપસ્થિત રહે છે અને આ સાંસ્કૃતિક તેમજ પરંપરાગત રંગારંગ કાર્યક્રમનો આનંદ માણે છે। નાની છોકરીઓ સાથે સાથે મોટી છોકરીઓ પણ ગરબા પ્રસ્તુતિ માટે સતત પ્રેક્ટિસ કરી રહી છે અને તેમની સુંદર પ્રસ્તુતિઓ પ્રસિદ્ધ કોરિયોગ્રાફર પ્રોફેસર નીતાબેન દુધરેજિયાના માર્ગદર્શન હેઠળ રજૂ કરવામાં આવે છે। આ પ્રાચીન ગરબીના સફળ આયોજનમાં ચિત્રા જુંગી, હેતલ થાનકી અને ગોહેલ પરિવારની મહિલાઓ તેમજ વાડી પ્લોટ વિસ્તારના ભાઈઓ અને બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે। તેમની નિષ્ઠા અને મહેનતથી આ સાંસ્કૃતિક ઉત્સવ સફળતાપૂર્વક ઉજવાઈ રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની બિરલા સાગર કોલોનીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે, જેમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા અલૌકિક ચૈતન્ય દેવીઓની ઝાંખીનું આયોજન કરાયું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા દ્વારા લેવામાં આવ્યો હતો। પોરબંદરની બિરલા સાગર કોલોનીમાં આવેલ ગરબી ચોકમાં 6 દાયકાથી વધુ સમયથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે, જેમાં નાની બાળાઓ રાસ ગરબા રમી માતાજીની આરાધના કરે છે। ત્યારે આ વર્ષે નવરાત્રીના આયોજન દરમિયાન પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા અલૌકિક ચૈતન્ય દેવીઓની ઝાંખીનું આયોજન કરાયું છે। પોરબંદર સૌરાષ્ટ્ર કેમિકલ્સ ડિવિઝન ઓફ નિરમા લિમિટેડ આયોજિત બિરલા સાગર ગરબી મંડળ 1960માં સૌરાષ્ટ્ર કેમિકલ્સ બિરલાના ગ્રુપે સ્થાપના કરેલી તે હજી અવિરત નિરમા સંચાલિત મેનેજમેન્ટમાં પણ આ સેવાકીય કાર્ય નવરાત્રીનું અખંડ રીતે ચાલે છે। આ વર્ષે 2025માં વિશેષ 27 અને 28 તારીખે બ્રહ્મકુમારી ચૈતન્ય ઝાંખીનું આયોજન સુંદર રીતે
રાખેલું તેમાં હજારો લોકોએ દર્શન કરી અને ધન્યતા અનુભવેલી છે. હજી પણ ભવિષ્યમાં આવા કાર્યક્રમો નવરાત્રિના અમે ગોઠવતા રહીશું અને તેમાં નિરમા મેનેજમેન્ટનો અમને તન મન ધનથી સહયોગ મળતો રહે છે અને મળતો રહેશે એવી મેનેજમેન્ટે અમને ખાતરી આપી છે. ને ઇન્દિરાનગર વિસ્તાર તેમજ બિરલા કોલોનીના બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ ગરબીનો લાભ લેવા માટે આવે છે અને બાળાઓ પણ ખૂબ જ સરસ માતાજીના સ્વરૂપમાં સુંદર તૈયાર થઈ અને 9 દિવસ માતાજીના ગરબા રમે છે. તો આ કાર્યક્રમમાં આપ સૌને પણ પધારવા પોરબંદર બિરલા સાગર ગરબી મંડળ આપને આમંત્રિત કરે છે અને GTPL ન્યૂઝ ચેનલ તેમજ મીડિયાના ભાઈઓએ જે કવરેજ કરેલું છે તેનો પણ બિરલા સાગર ગરબી મંડળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. જય માતાજી. અહીં આદ્યાશક્તિના સાક્ષાત દર્શનની ઝલક નિહાળી જીવનમાંથી વ્યસનો, વિકારો, દુર્ગુણો રૂપી રાક્ષસોનો નાશ કરી દેવી શક્તિ ધારણ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરવાના હેતુથી દેવીઓની અદ્ભુત ચૈતન્ય ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાઓએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તો આ તકે ખાસ કરીને સૌરાષ્ટ્ર કેમિકલના અદરોજા સહિતના અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પારિવારિક માહોલમાં રૂમઝૂમ રાસોત્સવ ધૂમ મચાવી રહ્યો છે, ત્યારે આયોજકોએ એક દિવસ વધારવાનું જાહેર કરતા ખેલૈયાઓમાં ભારે ખુશી જોવા મળી હતી. દર વર્ષે ખેલૈયાઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે રૂમઝૂમ રાસોત્સવનું આ વર્ષે પણ દબદબાભેર ચોપાટી પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન કરાયું છે. આ આયોજનના ચેરમેન જિગ્નેશભાઈ હિંમતલાલ કારિયાના માર્ગદર્શન હેઠળ યોજાતા આ રાસોત્સવમાં દરરોજ વેપારી આલમ તેમજ જાહેર જનતા સહિત મોટી સંખ્યામાં લોકો રાસ ગરબા નિહાળી અને ઝૂમી રહ્યા છે. આ રૂમઝૂમ રાસોત્સવમાં ખાસ કરીને અદ્ભુત તથા નિહાળવા લાયક હોય તેવા જુનિયર કિડ્સ તેમજ સિનિયર કિડ્સમાં દીકરા દીકરીઓ ખૂબ બહોળી સંખ્યામાં આ રાસ ગરબામાં ભાગ લઈ અને ચાર ચાંદ લગાવી રહ્યા છે. હું જિગ્નેશભાઈ કારિયા, શ્રી હેમંતભાઈ ભીમજી કારિયા, મારા પિતાશ્રીના આશીર્વાદથી રૂમઝૂમ 2025નો આજરોજ અમે પાર્ટી પ્લોટ ખાતે જે આયોજન કર્યું છે, આયોજનમાં ખાસ મહત્વની અમે જાહેરાત કરી છે કે અમારું આયોજન સોમવાર એટલે 29 તારીખ સુધીનું હતું. આ આયોજનમાં એક દિવસનો વધારો કરી અને 30 તારીખ સુધી એટલે કે મંગળવારે 30 તારીખે અમારો ફાઇનલ રાઉન્ડ રહેશે, નાના અને મોટાનો. તો બધા પોરબંદરની સમસ્ત જનતા આ બાબતની નોંધ લેવી કે 30મી તારીખે રાત્રે 8:30 વાગે ફાઇનલ રાઉન્ડ ચાલુ કરવામાં આવશે, નાના ભૂલકા, જુનિયર, સિનિયર અને મોટાનો. તો તમામે તમામ મિત્રો સમયસર આવ્યો એવી મારી વિનંતી છે. અને ખાસ વેપારી વર્ગ અને પોરબંદરની જનતાનો આભાર માનું છું કે આ રૂમઝૂમને સફળ બનાવવામાં એમને જે સહકાર આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ મારી ટીમનો પણ આભાર અને તમામ પત્રકારશ્રીનો પણ આભાર, પોલીસ ખાતાનો આભાર અને તમામ અધિકારીનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. આ રૂમઝૂમ રાસોત્સવમાં 60,000 વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ અને ઓર્કેસ્ટ્રા તરીકે નિલેશ ઝાલા ગ્રુપે ધૂમ મચાવી છે. તો લાઇટિંગ ડેકોરેશનમાં ગ્રાઉન્ડમાં રોશનીનો ઝગમગાટ કરી અદ્ભુત માહોલ ખડો કર્યો હતો. તેમજ બેઠક વ્યવસ્થા અને મંડપ વ્યવસ્થામાં 4,000 ખુરશીની બેઠક વ્યવસ્થા કરી અને લોકોનો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા કરાય છે. આ રૂમઝૂમ રાસોત્સવમાં આવેલ ખેલૈયાઓએ પારિવારિક માહોલ બનાવી અને દીકરા દીકરીઓ ખૂબ જ હોશથી નવરાત્રિની રંગત જમાવી અને આનંદ માણી રહ્યા છે અને દરરોજ અનેકવિધ મહાનુભાવો અહીં હાજરી આપી રહ્યા છે. રૂમઝૂમ રાસોત્સવ પોરબંદર ખાતે એક અલગ તરી આવે છે. તેમજ વેપારી આલમ અને મહાજન વર્ગ બહોળી સંખ્યામાં ઉપસ્થિત હોય ત્યારે આ રાસોત્સવમાં એક દિવસ વધારવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે ખેલૈયાઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવામાં પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશભાઈ કારિયા, રાજુભાઈ બદિયાણી, જય કોટેચા, અજય કોરડિયા, પ્રદીપભાઈ મોનાણી, વિમલ લાખાણી, દેવ દત્તાણી, રાજ પોપટ, જયેશ ગજ્જર, ચિરાગ કારિયા, ડેનિસ કારિયા, અનિલ માંડલિયા, દીપેન બારાઈ, જયંત નાંઢા, સંદીપ રાણીગા, જિગ્નેશ લાલચેતા, દર્શિત કારિયા, સંજય રાણીગા, કેતન જોગિયા, ચિરાગ ઠકરાર, ભરત કોટેચા, જયેશભાઈ પોપટ, પરેશભાઈ લાખાણી અને કમલ ઠકરારે જહેમત ઉઠાવી રહ્યા છે, જ્યારે સમગ્ર આયોજનનું સંચાલન જયભાઈ કોટેચા કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપી ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. પોરબંદરની નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવયુગ વિદ્યાલય ખાતે પરંપરાગત શાળાકીય નવરાત્રી મહોત્સવ યોજાયો હતો, જેમાં ઉજવણીના આરંભે સંસ્થાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ વિદ્યાર્થી ભાઈઓ બહેનો સાથે માતાજીની આરતી ઉતારી હતી, તેમજ શાળાના સિનિયર એલ્યુમની અને આશા ચિલ્ડ્રન હોસ્પિટલના ટ્રસ્ટી વડીલ રસિકભાઈ ભરાણિયાએ હાજરી આપી હતી. શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અવનવા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને રાસ ગરબા રમ્યા હતા. શાળા સમયના પોતાના સંસ્મરણો સાથે નાગરિક બેંકના ચેરમેન ડોક્ટર અનિલભાઈ દેવાણી, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદાર અનિલભાઈ કારિયા, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ટી.કે. કારિયા, ડાયરેક્ટર જીટીપીએલ ન્યૂઝ તથા રાજપૂત સમાજના અગ્રણી રાજબા જેઠવા સાથે સિનિયર પત્રકાર જયેશભાઈ જોશી, પાબારી એજન્સીના મિતેશભાઈ પાબારી, સીઆરસી નીરવભાઈ કાજિયા, ભૂતપૂર્વ શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓએ પ્રેરક હાજરી આપીને ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય તુષારભાઈ પુરોહિતને માર્ગદર્શિત કરતા નવયુગ એલ્યુમની એસોસિએશનના ફેઝ 2ના સભ્ય વિજયભાઈ ઉનડકટે આયોજનને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. શાળાના વિદ્યાર્થીઓ સાથે માતાજીના આ પૂજન પર્વને સફળ બનાવવા માટે સુપરવાઇઝર સચિનભાઈ પંડિત તથા ઉદ્ઘોષક તરીકે અનિલભાઈ કુકડિયાએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જ્યુબિલી 4 રસ્તા નજીક 45 વર્ષ જૂનું ગાયત્રી મંદિર આવેલું છે. આ મંદિર સ્થાનિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહેલ છે, તો પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આ મંદિર ખાતે આવે છે. પોરબંદર શહેરમાં વિવિધ વિસ્તારમાં અનેક ઇતિહાસ મંદિરો આવેલા છે. પોરબંદરના જ્યુબિલી 4 રસ્તેથી રોકડિયા હનુમાન મંદિર તરફ જતા માર્ગ પર ગાયત્રી મંદિર આવેલું છે. આ મંદિરનું ભૂમિપૂજન 1980માં કરવામાં આવ્યું હતું. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 1986માં કરવામાં આવી હતી. આ ગાયત્રી મંદિર ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. મંદિર ઉપરાંત અહીં ગાયત્રી હવન માટે હોલ તેમજ પ્રવાસીઓ માટે ડાઇનિંગ હોલ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી આ મંદિર ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પરેશનગર વિસ્તાર ખાતે ડોક્ટર સોસાયટીમાં પણ નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં બાળાઓ ભાગ લઈ માં નવદુર્ગાની આરાધના કરે છે. પોરબંદરના પરેશનગર વિસ્તાર નજીક ડોક્ટર સોસાયટી ખાતે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2003થી અહીં યોજાતા નવરાત્રી મહોત્સવમાં સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને નિસ્વાર્થ ભાવે અહીં સેવા આપે છે. આ નવરાત્રી મહોત્સવમાં 130થી વધુ બાળાઓ ભાગ લઈ માતાજીની આરાધના કરે છે, તેમજ બાળાઓને પ્રસાદ સ્વરૂપે નાસ્તો પણ આપવામાં આવે છે. દીપક મોઢા સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ શહેરમાં નવરાત્રીના પર્વ દરમિયાન પ્રાચીન ગરબી મંડળની વિવિધ ગરબીઓ યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે છે અને માતાજીની આરાધના કરે છે. માતાજીની આરાધનાના દિવસો એટલે નવરાત્રી. 9 દિવસ અને નવરાત્રી માતાજીની આરાધનાના આ પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, ત્યારે દેશ વિદેશમાં નવરાત્રી ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે, ત્યારે રાણાવાવમાં પણ નવરાત્રી ઉજવાઈ રહી છે. રાણાવાવમાં અનેક વિસ્તારમાં ગરબી મંડળ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જેમાં બાલવી ગરબી મંડળ, ગોપાલપરા, રાણાવાવ પોલીસ ગરબી મંડળ, આશાપુરા ચોક ગરબી મંડળ, વાણિયાવાડ ગરબી મંડળ અને વાઘેશ્વરી ચોક ગરબી મંડળ સહિતના તમામ ગરબી મંડળ દ્વારા માતાજીની આરાધના થઈ રહી છે. જ્યારે મહેર એકતા ગ્રુપ રાણાવાવ દ્વારા તાલુકાનું સૌથી મોટું આયોજન છેલ્લા 22 વર્ષથી કરવામાં આવી રહ્યું છે, ત્યારે છઠ્ઠા નોરતે ટ્રેડિશનલ પરંપરાગત મણિયારા રાસનું આયોજન હતું, જેમાં બહેનો અને ભાઈઓ પરંપરાગત ડ્રેસ પહેરી અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનો રાસ રમ્યા હતા, જ્યારે ભાઈઓએ મણિયારો રાસ રમ્યા હતા. મારું નામ દીવા ભૂતિયા છે. મને પ્રાઉડ છે કે હું એક મેરાણી છું. અમે અમારી પ્રાચી સંસ્થાને જાળવી રાખી છે અને અમે જાળવી રાખશું. અમે આટલા દાગીના પહેર તો પણ અમને વજન પણ નથી લાગતો અને ડર પણ નથી લાગતો. નાની છોકરીઓ વ્હાઈટ ઘાઘરું પહેરે છે અને મોટી બાઈઓ લાલ રેડ ઝારવો પહેરે છે. આજે કેવું લાગ્યું બેન તમને? આજે અમને બહુ મજા આવી.
આજે તમે શું પહેરીને આવ્યા હતા? ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવ્યા હતા? હા, અમે આ અમારું ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવ્યા. આ વેઢલા છે, આ પાઘડી છે, આ ગાંઠી છે, ને આ ગળાનો હાર છે, આ કાપડું છે, માથાનું. પોરબંદર શહેરમાં મધુવન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 7 દિવસ માટે થયેલા આ આયોજનમાં ખેલૈયાઓને પ્રોત્સાહન આપવા અનેક મહાનુભાવોએ હાજરી આપી રહ્યા છે. પોરબંદર શહેરની મધ્યમાં 4 પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા આયોજિત 7 દિવસીય મધુવન રાસોત્સવ 2025ના ચોથા દિવસે પોરબંદર શહેરના ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા, મનુભાઈ મોદી પરિવાર, ડોક્ટર કમલભાઈ મહેતા પરિવાર તેમજ મધુવન રાસોત્સવના 3 મીડિયા પાર્ટનર્સ પાર્થ અને કીર્તના જોશી, જયેશભાઈ અને ભક્તિબેન જોશી, GTPLના ડાયરેક્ટર રાજભા જેઠવા, સંજયભાઈ ગોસ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. આપોસ વિસ્તારના પ્રતિષ્ઠિત પરિવારોએ મોડી રાત સુધી ડીજેના તાલે પ્રાચીન, અર્વાચીન, ધાર્મિક અને મોડર્ન ટીમલી જેવા રાસ ગરબાનો આનંદ માણ્યો હતો. આ નવરાત્રિ મહોત્સવમાં પારિવારિક, સ્વચ્છ, શાંત, બિનસ્પર્ધાત્મક, સ્વયંશિસ્ત, સલામત અને તમામ પ્રકારના પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં મોડી રાત્રિ સુધી અબાલ વૃદ્ધ સૌ કોઈ આનંદ લઈ રહ્યા છે. જેમાં ભરતભાઈ તથા હિતલ રાજાણી, અજય દત્તાણી, ચિરાગ કક્કડ, પ્રણવ શાહ, દીપેન શાહ, અશ્વિનભાઈ ઠાકર, નીરજ મોનાણી, રાજુભાઈ અને દેવીલાબેન મહેતા તેમજ તુષાર અને જયુભાઈ પારેખ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. જહેમત ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દસનામ ગોસ્વામી સમાજ દ્વારા પરંપરાગત નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સુથારવાડા વિસ્તારમાં આવેલ સમાજની વાડી ખાતે થયેલા આ આયોજનમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. પોરબંદરમાં અનેક સમાજો દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન થાય છે. ત્યારે દસનામ ગોસ્વામી સમાજ દ્વારા પરંપરાગત નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં દસનામ ગોસ્વામી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ખાસ કરીને આ નવરાત્રિ મહોત્સવમાં દસનામ ગોસ્વામી સમાજ દ્વારા ભગવા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓએ ભગવા કપડાં પહેરી અને માતાજીની આરાધના કરી હતી. આ આયોજનમાં ભાઈઓ તથા બહેનોના અલગ રાસ ગરબામાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં ભારે પવન ફૂંકાવાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો માછીમારોને સાવચેત કરવા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે. તો આજે ભારે પવન ફૂંકાવાની આગાહીની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ગરબીના આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. રણાવાવના સાજણાવાડા નેસ નજીકથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. જેમાં પોલીસે એક રિક્ષામાંથી 715 લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો અને રિક્ષા ચાલક અજાબદા ઉલવાની ધરપકડ કરી હતી. તો આ દરોડા દરમિયાન ભીખાચના કુછડિયા અને ગલારામા છેલાણા નામના શખ્સો સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરમાં અનેક નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસ પણ સતર્ક બની ગઈ છે. ખાસ કરીને નશો કરીને આવતા શખ્સો અને છેડતી કરતા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે. આવા અનેક શખ્સોને ઝડપી લઈ ગલગોટો કરાવી રહ્યા છે. આવા શખ્સો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ત્યારે લોકો પણ પોલીસની કામગીરી આવકારી રહ્યા છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે. જેમાં પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી 7 જેટલા જુગારીઓને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે જુગારિયાઓ પણ જુગાર છોડતા નથી. જેમાં પોરબંદરના કેકેનગર બોખીરા વિસ્તારના એક રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા સંતોકબેન પોપટભાઈ બોખીરિયા, ભરમીબેન પોપટભાઈ કડછા,
લાખીબેન સામતભાઈ મોઢવાડિયા, રાણીબેન ભૂરાભાઈ કડછા, પરબતભાઈ સરમણભાઈ ઓડેદરા, રામદેવભાઈ પોપટભાઈ કડછા અને નાગાભાઈ બોજાભાઈ કડછાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂપિયા 89,700નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં જાહેરમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દેશી દારૂની હેરાફેરી કરતો બાબુ મેરુભાઈ કુચડિયા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. તો આ દેશી દારૂ આપનાર ભીખુ જગાભાઈ કોડિયાતર સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની બિરલાસાગર કોલોનીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન. બ્રહ્માકુમારી દ્વારા અલૌકિક ચૈતન્ય દેવીઓની ઝાંખીના દર્શન. પોરબંદરમાં પારિવારિક માહોલમાં રૂમઝૂમ રાસોત્સવે ધૂમ મચાવી. આયોજકોએ એક દિવસ વધારવાનું જાહેર કરતા ખેલૈયાઓમાં ઉત્સાહ. પોરબંદરના દસનામ ગોસ્વામી સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો. ખેલૈયાઓએ ભગવા કપડાં પહેરી અને માતાજીની કરી આરાધના. પોરબંદરમાં વાતાવરણમાં પલટો આવતા ગરબીના આયોજકોમાં ચિંતાનું મોજું. માછીમારોને સાવચેત કરવા બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.